આ સોનબાઈમાં મઢડાથી પછી કરેણી બિરાજતા હતા ત્યારે જામનગરના મહારાણી એ ગુલાબ કુંવરબા સાહેબ આવ્યા અને ગુલાબ કુંવરબા સાહેબે આ સોનબાઈમાં એક જ ઓરડામાં રહેતા હતા, કાચી માટીનું મકાન, એક ઓરડો. આ સોનબાઈમાં ને જામનગરના મહારાણી સાહેબ ગુલાબ કુંવરબા સાહેબ કહે છે કે આપ આ એક ઓરડામાં રહ્યો છો, મહેમાનો એટલા બધા આવે, એને સુવા બેસવાની વ્યવસ્થા હું એક સરસ મજાનું રેસ્ટ હાઉસ બનાવી દઉં અને સારામાં સારો આપના માટે એક બંગલો બનાવી દઉં. તેથી આ સોનબાઈ બહુ સરસ બોલ્યા કે ગુલાબ કુંવરબા બાપ, તારી ભાવનાને હું ધન્યવાદ આપું છું, પણ માડી ગુલાબ કુંવરબા, ચારણની દીકરીઓને મહેલ હદતા નથી, ચારણ જોગમાયોને મહેલ હદતા નથી. માડી મહેલ જોતા હોત તો મહેલના કોઠાની માલપા અમે રાજપૂતોની રેખેળે કરવા ન બેઠા હોત તો અમે મહેલમાં બેઠા હોત. બાપ, ચારણ જોગમાયાઓ તો ઝૂંપડામાં જ રૂડી લાગે, અને એવા ઝૂંપડામાં કેવી કેવી ચારણ આયો થઈ ગઈ. શું એનું ટેકેલું જીવન હશે.